હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે પાર્ટ 1 થી 4 ની અંદર ચેન્જ ધ વોઇસ વિશે ઘણો બધો અભ્યાસ કર્યો છે। છેલ્લા ચોથા પાર્ટની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ વિશેનો અભ્યાસ કર્યો મિત્રો। હવે આજે આપણે ઇન્ટ્રોગેટિવ પાર્ટ 4 ની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું કઈ રીતે એક્ટિવ માંથી પેસિવ માં અથવા પેસિવ માંથી એક્ટિવ ની અંદર કન્વર્ટ થાય એનો અભ્યાસ કરીશું। તો ચાલુ કરીએ મિત્રો। વિડિયોને અંત સુધી નિહાળજો અને જો આપને અમારો વિડિયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો। ચાલુ કરીએ। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યની અંદર प्रश्नार्थ वाक्य બે પ્રકારના હોય, એક સહાયક ક્રિયાપદથી બનતું પ્રશ્નાર્થ વાક્ય અને WH વાળા શબ્દથી બનતું પ્રશ્નાર્થ વાક્ય। તો સૌથી પહેલા આપણે જોઈએ કે એક્ટિવ વોઇસ નું જો વાક્ય હશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ માં એક્ટિવ વોઇસ નું વાક્ય હશે તો વાક્યની શરૂઆત ડીડ પછી સબ્જેક્ટ આવશે મિત્રો, સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ V1, ત્યાર પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દ। आज वस्तु आनी आज स्ट्रक्चर ની અંદર આગળ માત્ર WH વાળો વર્ડ મૂકી દો એટલે WH વાળો વાક્ય રચના તમારી તૈયાર થઈ જશે। જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું પેસિવ માં કન્વર્ટ કરીએ ત્યારે સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં વોઝ અથવા વેર આવશે, ક્રિયાપદને કર્મને આધારે વોઝ અથવા વર, ત્યાર પછી ઓબ્જેક્ટ કર્મ, ત્યાર પછી ખાસ ધ્યાન રાખવાનું V3 નું ફોર્મ એટલે કે જે V1 નું ફોર્મ છે એનું V3 થઈ જશે, બાય પ્લસ કરતા અને અધર વર્ડ્સ। તો તમે જોઈ શકો છો અહીંયા પણ માત્ર ફેરફાર કેટલો છે કે તમારે કર્મ V3 બાય કરતા જેમ સેમ, પરંતુ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોવાથી ટુ બી નું રૂપ કર્મની પહેલા મૂકવાનું છે। તો આવી રીતે તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરવાનું છે। WH વાળા પ્રશ્ન આવે તો અહીંયા y હશે, અહીંયા પણ y આપણે why, what, where મૂકવાનું છે। તો એક્ઝામ્પલ તરફ નજર કરીએ। પહેલું સેન્ટેન્સ છે મિત્રો, did રેખા wash clothes last morning। જો વાક્યને આપણે સ્ટ્રક્ચર જોડે કમ્પેર કરીએ તો did રેખા એ કર્તા છે, વોશ V1 નું ફોર્મ છે અને ક્લોથ્સ એ કર્મ છે, અધર વર્ડ માં લાસ્ટ મોર્નિંગ છે। તો સૌથી પહેલા આપણે જ્યારે પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરીએ ત્યારે કર્મ તરફ નજર કરવાની મિત્રો। અહીંયા આપણને જે કર્મ આપેલું છે, ઓબ્જેક્ટ આપેલું છે ક્લોથ છે, બરોબર ધ્યાન રાખજો। તો ક્લોથ્સ એ બહુવચન છે, તો સૌથી પહેલા આપણે અહીંયા જે વાક્યની શરૂઆતમાં ટુ બી નું રૂપ મૂકવાનું છે ક્લિયર થાય એટલા માટે આપણે સૌથી પહેલા ઓબ્જેક્ટ તરફ નજર કરીશું। તો વર આવશે, વર મૂક્યા પછી કર્મ ક્લોથ્સ, કર્મ મૂક્યા પછી આપણું જે V1 નું ફોર્મ છે વોશ એનું પાસ્ટ પાર્ટિસિપલ જેમાં ઈડી લગાડવાથી વોશ્ડ, રેખા એ સબ્જેક્ટ છે એને પાછળ લઈ જઈશું બાય રેખા, અધર વર્ડ્સ ની અંદર લાસ્ટ મોર્નિંગ, were clothes washed by Rekha last morning? Easy. Next, did Jignesh tease Umang? જો મિત્રો did Jignesh તો સબ્જેક્ટ આપણું Jignesh, tease જે છે આપણું વર્બ છે અને ઉમંગ એ ऑब्जेक्ट છે, ભલે નેમ રહ્યું પરંતુ એ ઓબ્જેક્ટ છે। તો ઉમંગ એ સિંગ્યુલર એક વચન છે, તો ક્વેશ્ચન માર્ક હોવાથી આપણે કર્મ તરફ પહેલા નજર કરવાની। તો ઉમંગ એ એક વચનનું ફોર્મ છે તો આપણે પહેલા વોઝ મૂકીશું મિત્રો વાક્યની શરૂઆતમાં, ત્યાર પછી કર્મ મૂકીશું ઉમંગ, કર્મ મૂક્યા પછી ટીઝ નું ભૂતકૃદંત મૂકીશું, V3 નું ફોર્મ જેમાં પણ માત્ર ડી લગાડવાથી બનશે, જિગ્નેશ સબ્જેક્ટ છે એને પાછળ લખીશું બાય જિગ્નેશ। ક્વેશ્ચન માર્ક, was Umang teased by Jignesh?
તો તમે એક વસ્તુનું નોટિસ કરી કે જ્યારે પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરીએ ત્યારે ડીડ રિમૂવ થઈ જાય છે, ડીડ દૂર કરી દેવાનું. જો મિત્રો હવે આપણે વાત કરીશું WH વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બહુ ઈઝી છે. Where did Mayank learn maths? આટલું સેન્ટેન્સ તમે જુઓ તો સેમ છે. Did Mayank learn maths? જેમ બનાવ્યું એમ ઉપર જેવી રીતે આપણે કન્વર્ટ કર્યું એ જ રીતે અહીંયા મયંક એ સબ્જેક્ટ છે, લર્ન એ વર્બ છે, આ સબ્જેક્ટ છે અને આ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ યાદ રાખજો મિત્રો, મેથ્સ એ સિંગ્યુલર જ કહેવાય, સબ્જેક્ટ નું નામ છે એટલે વોઝ આવશે. વોઝ ઓબ્જેક્ટ મેથ્સ, વોઝ મેથ્સ. V3 ઈડી લગાડવાથી પણ બને અને ટી લગાડવાથી પણ બને. લર્ન બાય મયંક. અને આ વેર જે છે એને આપણે આગળ મૂકી દેવાનું. Where was maths learned by Mayank? તો ખ્યાલ આવ્યો મિત્રો, જ્યારે WH વાળા વર્ડ્સ આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. ત્રણ શબ્દો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સૌથી પહેલા ઓબ્જેક્ટ તરફ નજર કરો. ઓબ્જેક્ટ એકવચન હોય તો was, બહુવચન હોય તો were, ત્યાર પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ મૂક્યા પછી V3, ત્યાર પછી બાય સબ્જેક્ટ અને આગળ WH વાળો વર્ડ્સ મૂકવાનો. હવે જ્યારે વાક્ય પેસિવ નું હશે તો તમારે ધ્યાન રાખવાનું, આગળના પાર્ટ 4 ની અંદર પણ મેં સમજાવેલું કે was અને to be નું રૂપ હોય, સોરી was અને ભૂત કૃદંત હોય તો એ વાક્ય પેસિવ નું હોય. નેક્સ્ટ 4 નંબરનું વાક્ય, how was the first rank got by Nikunj? જો મિત્રો, how was the first rank got by Nikunj? અહીંયા was એ to be નું રૂપ બી આપેલું છે, જોડે ફર્સ્ટ રેન્ક એ કર્મ છે ને got એ V3 નું ફોર્મ છે. તો to be ના રૂપ જોડે જ્યારે V3 આવે ત્યારે એ વાક્ય હંમેશા પેસિવ નું હોય. તો આ વાક્ય પેસિવ નું છે, સાથે બાય નિકુંજ બી આપેલું છે, તેના ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે આપેલું વાક્ય પેસિવ વોઇસ નું વાક્ય છે. તો હવે આપણે આને એક્ટિવ માં કન્વર્ટ કરવાનું છે. તો કઈ રીતે કરીશું? ચાલો મિત્રો, તો એક્ટિવ માં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા વોઝ દૂર કરીશું, બાય દૂર કરીશું. યાદ રાખજો, પેસિવ માંથી એક્ટિવ માં આપણે કન્વર્ટ કરવું હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર તો વોઝ અને બાય નીકળી જશે. હવે આ કર્તા જે છે સબ્જેક્ટ, એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું, પરંતુ પહેલા WH વાળો શબ્દ હાઉ. વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે did મૂકવું પડશે, એટલે how did. ત્યાર પછી સબ્જેક્ટ આવે, જો અહીંયા did પ્લસ સબ્જેક્ટ એટલે did પછી સબ્જેક્ટ આવશે નિકુંજ. how did નિકુંજ. ત્યાર પછી સબ્જેક્ટ પછી V1, તો got જે છે એનું V1 ફોર્મ થશે get. get મૂક્યા પછી કર્મ, તો the first rank. How did Nikunj get the first rank? Next sentence, why did Kamlesh buy a new TV set? હવે તો તમને આવડી જ ગયું હશે. તો સૌથી પહેલા આપણે why મૂકી દઈએ, did રિમૂવ થઈ જશે. સૌથી પહેલા ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે ઓબ્જેક્ટ તરફ જઈશું. તો ઓબ્જેક્ટ છે આપણું a new TV set, જે એકવચન છે. તો સૌથી પહેલા why પછી આપણે was મૂકવું પડશે, was. ત્યાર પછી કર્મ a new TV set. why was a new TV set? કર્મ મૂક્યા પછી આપણે મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ by નું bought. by સબ્જેક્ટ છે આપણો કમલેશ એટલે પાછળ આવશે કમલેશ. why was a new TV set bought by Kamlesh? હવે આપણે અભ્યાસ કરીશું મિત્રો who વાળા વાક્યનું કઈ રીતે એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ થાય. હવે આપણે who વાળા સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં who વાળા સેન્ટેન્સ નું કઈ રીતે એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરવું એ શીખીશું મિત્રો. જો who
broke the pen yesterday. સૌથી પહેલા એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે who વાળું સેન્ટેન્સ હોય ને એની જોડે past tense નું ફોર્મ હોય ત્યારે એક્ટિવ વોઇસ નું જ વાક્ય હોય, બરોબર યાદ રાખજો. who જોડે જ્યારે તમે past tense નું રૂપ જુઓ V2 ત્યારે એક્ટિવ વોઇસ જ હોય. હવે જ્યારે આપણે આગળના વિડિયોમાં તમે અભ્યાસ કરેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે who વાળા વાક્યનું જ્યારે તમે એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરો ત્યારે who નું by whom કરવું પડે. તો અહીંયા આપણે પહેલું વાક્ય બનાવીએ, who જે છે એનું આપણે by whom કરીશું મિત્રો. by whom, who નું by whom કરવાનું. ત્યાર પછી આપેલું વાક્યનો ટેન્સ એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા broke એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો was અથવા were to be નું રૂપ મૂકવું પડશે, પરંતુ એના માટે કર્મ તરફ નજર કરીએ તો કર્મ broke એ ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી જે કર્મ છે the pen એ સિંગ્યુલર એકવચન છે તો આપણે અહીંયા was મૂકીશું. by whom was, ત્યાર પછી કર્મ આવશે મિત્રો the pen. pen, the pen પછી by તો આવે જ નહીં કારણ કે who નું by whom કર્યું એટલે કર્મ પછી V3 broke નું V3 broken અને અધર વર્ડ્સ ની અંદર yesterday. by whom was the pen broken yesterday. ટૂંકમાં જ્યારે તમે who વાળા વાક્યનું એક્ટિવ માંથી પેસિવ માં કરો ત્યારે બરોબર એનું સ્ટ્રક્ચર આવી રીતે યાદ રાખજો મિત્રો. પહેલા by whom, who નું by whom, કોઈ પણ ટેન્સ ની અંદર who વાળા વાક્યનું by whom કરવું પડશે પેસિવ માં કન્વર્ટ કરવા માટે. by whom પછી જે પણ ટેન્સ હોય એ પ્રમાણે અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો અભ્યાસ કરી રહ્યા છીએ તો was અથવા were આવશે આના અનુસંધાનમાં, કર્મના અનુસંધાનમાં. ત્યાર પછી V3 નું ફોર્મ આવશે ને અધર વર્ડ્સ આવશે. સેકન્ડ સેન્ટેન્સ થોડું પાકું થાય જુઓ. who called the girl that day. તો જો મિત્રો સૌથી પહેલા તો called એ આપણો વર્બ છે, આ વર્બ છે. the girl જે છે આપણું ઓબ્જેક્ટ છે. અહીંયા who નું આપણે by whom કરીશું મિત્રો. by whom. અહીંયા called ઉપરથી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે અને ઓબ્જેક્ટ તરફ નજર કરીએ તો ઓબ્જેક્ટ સિંગ્યુલર છે, એકવચન છે તો was આવશે. ત્યાર પછી તરત જ ઓબ્જેક્ટ મૂકીશું the girl. ત્યાર પછી V3 નું ફોર્મ તો જેની અંદર દોસ્તો ઈડી લગાડેલો હોય એનું V3 નું ફોર્મ ઈડી વાળું જ બને તો અહીંયા called that day. by whom was the girl called that day. થર્ડ વાક્ય જો who repaired the computer. તો repaired એ આપણું વર્બ છે, the computer એ આપણું ઓબ્જેક્ટ છે. તો સૌથી પહેલા who જે છે એનું by whom કરીશું મિત્રો. by whom. કમ્પ્યુટર એકવચન છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોવાથી was આવશે. ત્યાર પછી ઓબ્જેક્ટ the computer. ત્યાર પછી V3 repaired નું repaired જ રહેશે. by whom was the computer repaired. who repaired the computer. કોમ્પ્યુટર કોણે રિપેર કર્યું અને કોમ્પ્યુટર કોના દ્વારા રિપેર કરાયું, બરોબર. તો આવી રીતે who વાળા વાક્ય આપેલા હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર તમારે આવી રીતે who વાળા વાક્યનું એક્ટિવ માંથી પેસિવ ની અંદર કન્વર્ટ કરવું. આ વિડિયોને આપ વારંવાર નિહાળશો તો જ તમારા મગજની અંદર બેસી જશે. ચાલો, જય સ્વામિનારાયણ.